નમસ્કાર, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે કુમાર। લોકો પોતાનું અને પોતાના પરિવારજનોનું ગુજરાન ચલાવવા માટે નોકરી કરતા હોય છે, પરંતુ ઘણી બધી નોકરીઓમાં કર્મચારીઓને કામ કરવા છતાં સમયસર પગાર આપવામાં નથી આવતો। ઘણી વખત કર્મચારીઓને પગારનો સમય થઈ ગયો હોવા છતાં પણ સમયસર પગાર નથી અપાતો। ખાસ કરીને પ્રાઇવેટ સેક્ટરમાં કર્મચારીઓ સાથે મોટા પ્રમાણમાં શોષણ થતું હોય છે। ઘણીવાર કંપની કર્મચારીને ઇન્ક્રીમેન્ટ આપવાની લાલચ આપીને પગાર વધારતી જ નથી। આવી કંપનીઓ પર કડક કાર્યવાહી કરવાની લોકો માંગ કરતા હોય છે, ત્યારે આવી જ એક ઘટના અમદાવાદમાં પણ સામે આવી છે। એક્સિસ બેંકમાં કામ કરતા હાઉસકીપિંગ ઓફિસ બોય અને ડેટા ઓપરેટરોને છેલ્લા 5 થી 6 વર્ષથી પગાર ન વધારાતા આજરોજ તેઓ ધરણા પર ઉતર્યા અને જ્યાં સુધી તેમનો પગાર વધારાની અને અન્ય માંગણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી તે લોકો ધરણા ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે। આજરોજ રાષ્ટ્રીય કર્મચારી સેના યુનિયન શિવસેના સિંઘેના યુનિયન રાષ્ટ્રીય કર્મચારી સેના અધ્યક્ષ કિરણ પાવસ્કર અને તાતુ શેખર નાયક એકતાનાથ સિંઘેના આદેશથી ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગોવામાં સંપૂર્ણ બંધ પાળી હડતાલ રાખવામાં આવી, જે અંતર્ગત અમદાવાદમાં પણ લો ગાર્ડન પાસે આવેલી એક્સિસ બેંકના હાઉસકીપિંગ ઓફિસ બોય અને ડેટા ઓપરેટરો દ્વારા હડતાલ કરવામાં આવી હતી। જસવંત સાંઈ જોગીએ એક્સિસ બેંકમાં અમે લગભગ કોઈ 10 વર્ષથી કરે છે, કોઈ 2 વર્ષથી જોબ કરે છે, કોન્ટ્રાક્ટ બેઝ ઉપર 7S કરીને કંપની છે। અને આજે અમે સ્ટ્રાઇક એટલા માટે કરી છે કે 5 થી 6 વર્ષથી અમારો સેલેરીમાં કોઈ વધારો થયો નથી, બરાબર। એ માટે અમે સ્ટ્રાઇક કરી છે। ભાઈ સેલેરી માટે એમના મુંબઈમાં સેન્ટ્રલ ઓફિસે ગયા છીએ, ઘણીવાર પ્રયત્નો કર્યા છે, તો પણ અમને કોઈ ન્યાય મળ્યો નથી। અને આજે અમે બધા ભેગા થઈને રાષ્ટ્રીય કર્મચારી સેનાના બધા કામગાર છે યુનિયનના। સેલેરી બાબતે બેંકને તમે જાણ કરી તો બેંકે તમને શું જવાબ આપ્યો? બેંકે આશીર્વાદ જ આપે છે કે આ 2 મહિના પછી થશે, 1 મહિના પછી થશે, માર્ચને જવા દો, એપ્રિલમાં થશે, એવા ઘણા તારીખ પર તારીખ આપી છે અમને। કેટલા સમયનો આ વાત છે? તે 2 વર્ષથી અમને આ રીતે કરે છે અને સેલેરી તો 6 વર્ષથી નથી હોતી, 7 વર્ષ થઈ ગયા। અને ઘણી વાર તો છોકરા સાથે એવો અન્યાય કરે છે સ્ટાફ કે એમના પર્સનલ પ્યુન હોય એ રીતનો અન્યાય કરે છે। શું માંગ છે તમારી? માંગ અમારો પગાર વધારો, ડીએ, બેંકમાં જે ફેસિલિટી મળતી છે, બેંકમાં ફેસિલિટી દરેક વસ્તુમાં અમને માંગ જે એમના એમ્પ્લોયને મળે છે, એમના એમ્પ્લોયને પગાર વધારામાં કોઈ એમને એ નથી થતું। એમના વરસ થાય ત્યારે બધી વસ્તુ એમને આપવામાં આવે છે, પણ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર જે કામ કરે છે એમની સાથે કોઈ વધારો કે કંઈ નહીં, એમની સાથે અન્યાય જ થઈ રહ્યો છે। અમે સ્ટ્રાઇક કરી રહ્યા છીએ આખા ગુજરાતમાં, સંપૂર્ણ ગુજરાતમાં અમારી સ્ટ્રાઇક ચાલી રહી છે। એ અમારા રાષ્ટ્રીય કર્મચારી સેનાના સપોર્ટથી ચાલતું, જેમ કે શિંદે સાહેબનું શિવસેનાનું એ છે ગઢ, શિંદે સાહેબનો ગઢ, એમનું યુનિયન છે અને એમના તરફથી અમને ઘણો સહકાર મળી રહ્યો છે અને ઘણો સપોર્ટ મળી રહ્યો છે। તો એમને બી ખૂબ ખૂબ કે અમે આટલો બધો સપોર્ટ કરી રહ્યા છે સાહેબ। અને આખા જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી સંપૂર્ણ ગુજરાતમાં હડતાલ ચાલુ રહેશે। મેં 2008થી જોબ ચાલુ કરી, ત્યારે મારે 15 વર્ષ થયું। 15 વર્ષની અંદર 2017થી 16 સુધી અત્યાર સુધી કોઈ પગાર વધારો થયો નથી। બેંક બી જ્યારે બી અમે મિટિંગ કરીએ ગમે ત્યારે, બરાબર છે, તો અમને વાયદા આપો, 2 મહિનાનું મોડત આપો, 3 મહિનાની મોડત આપો, એવી રીતે અત્યાર સુધી કોઈ ડિસિઝન જ બેંકે લીધું નથી, બરાબર છે। એના માટે અમારે આ હડતાલ પાડવી પડે। અમારો પગાર વધારો નહીં થાય તો આગળની શું રણનીતિ છે? અમે અત્યાર સુધી જે અત્યારે ચાલુ રહ્યું છે એ જ અમે ચાલુ રાખીશું, બરાબર છે। જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે કોઈ કામે ચડીશું નહીં, હડતાલ ઉપર રહીશું। પહેલાં ખોડીદાસ લાલુભાઈ છે, બરાબર। 15 વર્ષથી હું એક્સિસ બેંકની અંદર કામ કરું છું। કોરોના જેવી મહામારીની અંદર પણ અમારા કર્મચારીઓએ એક બી જણાએ સાથે કોઈ બી રીતની રજા કે કંઈ પાડ્યું નહીં। એ કોરોના જેવી મહામારીમાં બી અમે એક્સિસ બેંકનો પૂરો સપોર્ટ કર્યો છે, પણ એક્સિસ બેંક અત્યારે અમને સપોર્ટ કરતી નથી। તે માટે અત્યારે અમારે હડતાલ પાડવી પડી છે અને એક્સિસ બેંક પગાર વધારવા માટે થઈને ફર્સ્ટ શબ્દોમાં ના પાડી રહી છે। પણ અમારી એક રિક્વેસ્ટ બી છે અને અમે લોકો એક માંગ બી કરીએ છીએ કે એ લોકો અમારા પગારને ધ્યાનમાં રાખીને અમારા લોકોની માંગો બધી પૂરી કરે। આટલા પગારની અંદર અમારું કોઈનું ભરણ પોષણ થતું નથી, તે માટે થઈને અમે હડતાલ કરી છે અને જ્યાં લગીને હડતાલ ચાલુ રહેશે, જ્યાં લગીને અમારો પગાર નહીં વધે ત્યાં લગીને અમે હડતાલમાં જોડાયેલા રહીશું। અને રાષ્ટ્રીય કર્મચારી સેનાના યુનિયનના અમે લોકો કર્મચારીના બધા ભાઈઓ છે, બરાબર। અમે લોકો બધા એકબીજાને સાથ અને સહકાર આપીને કામ કરી રહ્યા છીએ અને કરતા રહીશું। જો આગળ બી સાથે અમારો પગાર વધારો કરવામાં નહીં આવે તો આગળ બી અમે સાથે હડતાલ ચાલુ રાખીશું।